ને ક્યાંક ખોટું ને ક્યાંક અનીતિ વેલ્યુએબલ્સ માટે કર્યું હોય એનો ભોગ લે છે જ. એ કર્મનો સિદ્ધાંત લાગુ પડે જ છે. એ તમને એક કે બીજી રીતે તકલીફ આપે જ છે. અનીતિનો પૈસો ઘરમાં ને બેંક એકાઉન્ટમાં હોય. એક બહુ જ સુંદર આપણા સનાતન હિન્દુ ધર્મનો ગ્રંથ છે, એનું નામ છે કર્મ વિપાક. એમાં આપણા મહાન ઋષિમુનિઓએ અનુભવથી લખ્યું છે કે તમે આ ખોટું કરો તો તમને આ રોગ થાય, આ ખોટું કરો તો આવું થાય. એમ અનીતિનો પૈસો હોય આજે નહીં તો કાલે તમને તકલીફ આપે, પછી અનેક રીતે આપે. હા, એ ધનની રીતે પણ આપે. કંઈક ખોટું થઈ જાય તો જેલમાં પણ જવું પડે. તમારા પરિવારજનમાં કોઈને મોટો રોગ આવે, ભાઈઓમાં ઝઘડા થાય, કારણ કે અનીતિ ઘરમાં આવી એટલે ઘણું બધું ખોટું કામ કરે, એની પછીની પેઢીમાં પણ કરે. એટલે વેલ્યુઝ નોટ એટ ધ કોસ્ટ ઓફ વેલ્યુએબલ્સ, નોટ એટ ધ કોસ્ટ ઓફ વેલ્યુઝ ઇઝ ધ પ્રિન્સિપલ. ફેબ્રુઆરી 2023માં ન્યુયોર્કમાં મેનહટનમાં એક થોમસ લી નામની વ્યક્તિ, $2 બિલિયનનો આ માણસ, સ્ટોક માર્કેટનો કિંગ કહેવાય, વોલ સ્ટ્રીટ એના આધારે ફરતી હતી, શેર બજાર એના આધારે ફરતી હતી. હી વોઝ ધી એનવી ઓન વોલ સ્ટ્રીટ. એવું કહેવાય કે વોલ સ્ટ્રીટ ઉપર એટલે કે શેર બજારમાં એના પ્રત્યે લોકોની ઈર્ષા રહેતી, કારણ કે વોટ એવર ઇટ ટચ ટર્ન ઇન ટુ ગોલ્ડ. જેને હાથ અડાડે ને એ સોનું થઈ જાય, એવો એની પાસે ટચ પાવર હતો કે જે સ્ક્રિપ્ટને ઉપાડે, જે સ્ટોકને અડે એ સોનાનો થઈ જાય. 78 વર્ષની ઉંમરે મેનહટનમાં 38મા માળેની ઓફિસના બાથરૂમમાં એમણે પોતે પોતાની પિસ્તોલથી શોટ મારીને આત્મહત્યા કરી. કેટલા વર્ષની ઉંમરે? 78 વર્ષની ઉંમરે. કોઈક 25-35 કરે ને તો હજી એ સમજી શકાય. 78 વર્ષ. હવે તારે અમે 2, 5, 7 હશે ખેંચવાના, ખેંચી કાઢને. એની પાસે શું નહોતું એવું લખે છે એમના આર્ટિકલમાં કે હી વોઝ અ $2 બિલિયન પર્સન. એટલે પર્સનલ એસેટ્સ ને એકાઉન્ટ્સ, કંપનીની માર્કેટ કેપ નહીં, હા, કંપનીની રેવન્યુ નહીં, હિઝ પર્સનલ $2 બિલિયન. He had connections with powerful people across continents. પોતાના દેશમાં જ નહીં પણ દેશ પરદેશમાં બધે ઘણા એવા પ્રતિષ્ઠિત અને તાકાતવર વ્યક્તિઓ સાથે એના સંબંધો હતા. He had done many charities. એને દાનપુણ્ય પણ ઘણું કરેલું. પણ ક્યાંક કંઈક થયું હશે તો પોતાના ઇમોશન્સને કંટ્રોલ ના કરી શક્યા અને એમણે આત્મહત્યાનું પગલું લીધું. એમના ફ્યુનરલ વખતે અમેરિકાના હુઝ હુ હાજર હતા. અમેરિકાના પ્રથમ 500 વ્યક્તિઓ તમે નામ લો એ બધા જ એમના ફ્યુનરલમાં હાજર હતા. અને હિલેરી ક્લિન્ટન, બિલ ક્લિન્ટનના ધર્મપત્ની, જે એક વખત અમેરિકાની પ્રેસિડેન્શિયલ રેસમાં હતા, એમણે એ ફ્યુનરલમાં સ્પીચ આપી. એમણે કહ્યું કે ટોમ લી, જે એમના ફ્રેન્ડ સર્કલમાં થોમસ લીને ટોમ લી તરીકે હુલામણા નામથી બોલાવતા હશે, એમણે હિલેરી ક્લિન્ટન કે ટોમ લી એન્ડ વી વર વેરી ગુડ ફ્રેન્ડ્સ. ઓન અ પર્સનલ લેવલ વી વર ફ્રેન્ડ્સ, ઓન ફેમિલી લેવલ્સ વી વર ગુડ ફેમિલી ફ્રેન્ડ્સ. એટલે અમારા પરિવારને પણ એકબીજા સાથે ખૂબ સારો નાતો હતો, વ્યક્તિગત રીતે અમારે ખૂબ સારી મિત્રતા હતી. પછી એમણે લખ્યું કે વી હેડ સમ બેસ્ટ ટાઈમ્સ ઓફ અવર લાઈફ. વી હેડ ડન લાઈવ પાર્ટીઝ ઇન ન્યુયોર્ક સિટી, એટ માર્થાઝ વાઇનયાર્ડ, જે અમેરિકાના પ્રેસિડેન્ટ એન્જોય કરે પાર્ટીઝ ત્યાં. એટ હેમ્પટન્સ વી હેડ લાઈવ પાર્ટીઝ. ત્રીજું એમણે લખ્યું, એ બહુ બોલ્યા, અગત્યનું હતું, કે વેન વી વેર આઉટ એન્ડ ડાઉન, કારણ કે 2016ની સાલમાં ડોનાલ્ડ ટ્રમ્પની સામે હિલેરી ક્લિન્ટન પ્રેસિડેન્શિયલ રેસ હારેલા. એટલે ડિપ્રેશનમાં કોઈ પણ વ્યક્તિ થોડા સ્ટ્રેસમાં હોય, દુઃખમાં હોય, આઘાતમાં હોય, કે વેન વી વેર ડાઉન એન્ડ આઉટ, થોમસ એન્ડ હિઝ વાઇફ એન, they were the first to call us and say, hey, come over and stay with us. કે મને અને બિલ ક્લિન્ટન ઉપર થોમસ અને એમના ધર્મપત્ની એન, એનો બંનેનો ફોન આવ્યો કે તમે અત્યારે અમારા ઘરે રહેવા આવો અને આપણે સાથે રહીએ. એમણે પોતાના બધા જ ધંધા વેપાર સ્થગિત, એટલે કે મેનેજર ચલાવતો હોય પોતે અટેન્ડ ના કરે, અઠવાડિયું અમારી સાથે સવારથી સાંજ સુધી રહ્યા.
મને હિલેરી ક્લિન્ટન લખે છે કમ્ફર્ટ અને સોલેસ આપવા માટે. એટલે આ વ્યક્તિની વિચારધારા કેવી, એના સમાજમાં સંબંધો કેવા, એનું ધનાઢ્યપણું કેવું, બીજાના દુઃખને સમજી શકે એવી ભાવના કેવી કહેવાય, બીજાના દુઃખમાં પોતે હિસ્સેદાર થઈ શકે, બીજી વ્યક્તિ દુઃખ મુક્ત થાય એની માટે આવો પ્રયત્ન, આવો સમય, આવો એફર્ટ આપી શકે, એ વ્યક્તિએ આપઘાત કર્યો. કેટલી આશ્ચર્યની વાત છે. એટલે વેલ્યુએબલ્સ આપણી પાસે ઘણા હોય, એનાથી આપણે સિક્યોર નથી, યાદ રાખજો. મૂલ્યવાન ચીજો આપણી પાસે ખૂબ હોય એનાથી આપણે ફૂલ સિક્યોરિટી છે એવું નથી. સિક્યોરિટી કમ્સ બાય વેલ્યુઝ, નોટ બાય વેલ્યુએબલ્સ. જીવનમાં સુરક્ષા ક્યાંથી મળે છે? મૂલ્યોથી, મૂલ્યવાન ચીજોથી નહીં. એ આપણે નક્કી કરવાનું છે, એ આપણે આત્મસાત કરવાનું છે, અને આપણે આપણા જીવનમાં સદગુણો કેળવવાના છે. તો એ મૂલ્યો આપણને મદદરૂપ થઈ શકે. તમારામાંથી કેટલાય સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર જોયું છે? હાથ ઊંચું કરો તો. બધાએ. તમે એક્ઝિબિશનમાં એન્ટર થાઓ એટલે ફર્સ્ટ એક્ઝિબિશન ઇઝ અ સ્કલ્પચર, ફાઇન સ્કલ્પચર છે. એમાં માણસ છે ને, એટલે પથ્થર છે, અડધો માણસ છે ને અડધો પથ્થર છે. એમાં માણસના એક હાથમાં હેમર એટલે કે હથોડી છે, અને બીજા હાથમાં ચીઝલ છે, અને માણસ પોતાની જાતને પથ્થરમાંથી કંડારી રહ્યો છે. અડધો માણસ છે, નીચે અડધો પથ્થર છે. પથ્થરમાંથી પોતાની જાતને બનાવી રહ્યો છે. નીચે અમે બહુ જ એક થોટફુલ વાક્ય મૂક્યું છે કે મેન ઇઝ ધી મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. પોતાના સુખનો ઘડવૈયો કોણ છે? માણસ છે. આપણે આપણા વિચારોથી સુખી રહીએ છીએ, આપણા ઇમોશન્સથી આપણે સુખી રહીએ છીએ, અને ઓન ધી અધર હેન્ડ વિચારો ઉપર કંટ્રોલથી સુખી રહીએ છીએ, ઇમોશન્સ ઉપર કંટ્રોલથી સુખી રહીએ છીએ. એ વિચારો અને ઇમોશન ઉપર કંટ્રોલ લાવવા માટે જીવનમાં વેલ્યુ સિસ્ટમ હોવી એ બહુ જરૂરી છે. નહીં તો તમારી 30 વર્ષની 40 વર્ષની કારકિર્દી પણ ઝીરો થઈ શકે છે જો તમે વિચારો અને ઇમોશન ઉપર કંટ્રોલ ન રાખ્યો તો. એક શબ્દ યોગ્ય બોલાઈ જાય તો કારકિર્દી બની શકે છે, અને એક શબ્દ અયોગ્ય બોલાઈ જાય તો કારકિર્દી પૂરી પણ થઈ શકે છે. હા કે ના? એક ક્રિયા સવડી થઈ તો તમારી પ્રતિષ્ઠા પણ સમાજમાં વધી શકે છે, એક ક્રિયા અવળી થઈ તો તમારી પ્રતિષ્ઠા સમાજમાં ઘટી પણ શકે છે. એક સદભાવ પ્રગટ થયો તો તમારું જીવન, પારિવારિક જીવન કે મેરિડ લાઈફ સુમેળે સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી ઉજવી પણ શકે છે. અને કોઈ એક શબ્દ કે એક ક્રિયા એવી વ્યક્ત થઈ તો છૂટાછેડા પણ થઈ શકે છે.